MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા અપાયેલી પ્રથમ ડેડલાઇન ખત્મ થઈ ગઈ છે. અટારી બોર્ડર પરથી અત્યાર સુધીમાં 537 પાકિસ્તાની નાગરિક પરત ફર્યા છે. સાથે જ હજુ પણ હજારોની સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો ભારતમાં રહી રહ્યા છે. દેશ છોડવાની બીજી ડેડલાઇન 29 એપ્રિલે છે, જે આવતીકાલે ખતમ થશે. 24 કલાકમાં દેશ ન છોડનારા પાકિસ્તાની નાગરિકોને ગેરકાયદે પણ મનાશે અને અલ્ટિમેટમ ખત્મ થયા બાદ ભારત ન છોડનારા સામે કડક કાર્યવાહી પણ થશે. માત્ર દિલ્હીમાં જ 5000થી વધુ પાકિસ્તાની નાગરિકો હોવાનું અનુમાન છે. સાથે જ પાકિસ્તાન પરત ફરવા માટે નાગરિકોને અટારી બોર્ડર પર પણ સતત ધસારો ત્યાં જોવા મળી રહ્યો છે. તો પહેલગામમાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં દેશ છોડી દેવાનું અલ્ટિમેટમ અપાયું હતું. આ ડેડલાઇન પૂરી થઈ ગઈ છે. ત્યારે મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં અટારી બોર્ડરથી માત્ર 537 નાગરિકો તેમના વતન પરત ફર્યા છે. જો કે મેડિકલ વિઝા લેનારા પાકિસ્તાની નાગરિકોને એક દિવસ વધુ અપાયો છે, એટલે કે 29 એપ્રિલ સુધી ભારત છોડવા ડેડલાઇન અપાઈ હતી, જે આવતીકાલે પૂરી થશે. એટલે કે હવે 24 કલાકનો સમય બચ્યો છે અને અટારી બોર્ડર પર પાકિસ્તાન પરત ફરનારાઓનો ધસારો સતત હજુ સુધી જોવા મળી રહ્યો છે. આપને જણાવી દઈએ કે તીર્થયાત્રા માટે આવેલા હિન્દુઓ પણ પરત ફરી રહ્યા છે. કેટલાક હિન્દુઓ એવા પણ છે જે 2 વર્ષથી ભારતમાં રહી રહ્યા હતા અને પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા આવા નાગરિકો પણ હવે પાકિસ્તાન પરત ફરી રહ્યા છે. એ હકીકત છે. कब आए थे यहाँ इंडिया में? हम आए थे 2024 में जी. कितने साल का वीजा लगा था आपको? मेरे तो यके लगे थे. फिर क्या होगा, मेरे बच्चे वहाँ रह गए, इस वजह से जा रहा हूँ. और कोई दिक्कत नहीं है. तो जो हालात जो खराब उसकी वजह से जा रहे हो पाकिस्तान वापस भेज? नहीं, इसकी वजह से नहीं. मेरे बच्चे है ना जो है ना, उससे रह गए, इस वजह से जा रहा हूँ. आपके वीजे पाकिस्तानी हैं? जी हाँ, पासपोर्ट पाकिस्तानी है. मैंने 40 दिन की वीजा थी. आया था मैं इधर तीर्थ करने के लिए. तीर्थ ये प्रोग्राम देखा तो हालात सही नहीं है. इसमें सरकार ने बोल दिया हमारे जो वापसी पाकिस्तान के बंदे इधर हिंदुस्तान में आए हैं वो वापसी जाइए. कुछ बच्चे हमारे इधर थे, कुछ उधर थे. इस वजह से मेरा मतलब सारी बात बच्चों की है. बच्चों की वजह वापसी हम जा रहे हैं. તો આ પરત ફરી રહેલા પાકિસ્તાની નાગરિકોએ પણ પહેલગામ હુમલાની ઘટનાને વખોડી. તેમનું કહેવું હતું કે હુમલાખોરોને કડક સજા થાય તે જરૂરી છે, પરંતુ વિઝાની કાર્યવાહી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે, કારણ કે અનેક લોકો એવા છે જેમને બંને દેશોના સંબંધીઓ છે અને હવે જ્યારે તેમને પરત ફરવાનું આવે છે ત્યારે હાલાકી ભોગવવી પડે છે. नहीं, ऐसा नहीं होना चाहिए, क्योंकि हर किसी के रिलेटिव्स वगैरह हैं. किसी की वजह से क्यों कोई और सर्वाइव करे. आप स्पेसिफिकली जो भी हैं आप उनको पनिश करें. ऐसा नहीं होना चाहिए कि वीजा बंद हो या कुछ भी. इधर भी रिलेटिव है, उधर भी रिलेटिव है, तो ये नहीं होना चाहिए. बस स्टडी बेस पे भी आते हाँ, स्टडी बेस पे भी आते हैं. रिलेटिव्स के पास भी काफी सारे आते हैं. तो हमारा तो खैर पीरियड कंप्लीट था, हम वापस जा रहे हैं. मैं यहाँ इंडिया से गई थी पाकिस्तान शादी होके, ठीक है, मगर 13 साल बाद आई हूँ सर. मुझे भी बहुत अफसोस है जिनका गया है, जाहिर सी बात है, ठीक है, मगर मेरे बच्चों को संभालने वाला कोई नहीं है. मेरे से बस यही इल्तिजा है अगर मैं इनके साथ चल जाऊं, क्योंकि इनके देखभाल करने वाला कोई भी नहीं है. તો પાકિસ્તાન પરત ફરવા માટે ધસારો તો દેખાઈ રહ્યો છે, પરંતુ ભારતમાં હજારોની સંખ્યામાં પાકિસ્તાની નાગરિકો હોવાના દાવા સામે પણ હવે પરત ફરનારાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ આઈબીએ એક ઇન્ફોર્મેશન આપી છે, જેમાં દિલ્હીમાં રહેનારા લગભગ 5000 પાકિસ્તાની નાગરિકોનું લિસ્ટ દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યું છે, જેથી એ લોકો પાકિસ્તાન પરત ફરે તેની ખાતરી સુનિશ્ચિત કરી શકાય. તો તે સિવાય યુપીમાં 1800 જેટલા, જ્યારે મુંબઈમાં 2000થી વધુ પાકિસ્તાની નાગરિકો હોવાનું અનુમાન છે. આ તરફ ઉત્તરાખંડની વાત કરીએ તો 250 પાકિસ્તાની નાગરિક હોવાના અહેવાલ પણ ત્યાં છે. તો રાજ્ય સરકારનો આદેશ બાદ આવા પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવાની અને તેમને પરત મોકલવાની તૈયારી કરવામાં આવી રહી છે. અલ્ટિમેટમ ખત્મ થયું હોય આવા લોકો વિરુદ્ધ કડક પગલાં પણ લેવાઈ શકે છે, કારણ કે અત્યારે લગભગ 550 જેટલા પાકિસ્તાનીઓ પરત ફર્યા છે, પરંતુ અલગ અલગ રાજ્યોમાં જ્યાં હજારો નાગરિકો છે તેમનું શું તે સવાલ થઈ રહ્યો છે. એટલે કે સરકારનું અલ્ટિમેટમ જે પત્યા બાદ પણ અનેક પાકિસ્તાનીઓ હજુ ભારતમાં હોવાની પૂરેપૂરી શક્યતા છે. ત્યારે આવા પરત ન ફરનારા લોકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આખરે શું કાર્યવાહી થઈ શકે છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ, કારણ કે આ કાર્યવાહી ખૂબ જ અગત્યની માનવામાં આવે છે.
શું કાર્યવાહી થઈ શકે છે? પરત ન ફરનારા પાકિસ્તાની નાગરિકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે? અગાઉથી જ સરકારે અલ્ટિમેટમ આપી દીધું છે, તેમ છતાં તે લોકો હજુ સુધી ભારતમાં રહી રહ્યા છે, એટલે કે આદેશને અવગણી રહ્યા છે, એટલે કડક કાર્યવાહી થવી જ જોઈએ. ઇમિગ્રેશન અને ફોરેનર્સના એક્ટ 2025 અંતર્ગત આ કાર્યવાહી થઈ શકે છે. આપણો જે કાયદો છે, જેટલા પણ વિદેશી લોકો ભારતમાં રહી રહ્યા છે અને પરત નથી જઈ રહ્યા, તેમના વિરુદ્ધ કડક કાર્યવાહીનો કાયદો ઓલરેડી બનાવવામાં આવ્યો છે. ગેરકાયદે રહેનારા પાકિસ્તાનીઓને ઝડપીને ડિપોર્ટ પણ કરાઈ શકે છે. એ દિવસો ભૂલવા ના જોઈએ, કેવી રીતે અમેરિકાથી જે ભારતીયો હતા તેમને પરત લાવવામાં આવ્યા હતા, ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. એવી જ કાર્યવાહી હવે આ પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ પણ થઈ શકે છે. આ સિવાય પણ વિઝા પૂર્ણ થવા છતાં ભારતમાં રહેનારાઓને 3 વર્ષની સજાની જોગવાઈ પણ ભારતીય કાયદા અનુસાર છે અને 3 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. જો બીજાની વાત કરીએ તો 3 વર્ષની જેલ અથવા 3 લાખનો દંડ અથવા બંને થઈ શકે છે. જે પ્રમાણેની પરિસ્થિતિ હોય, જે પ્રમાણેની આખી સિચ્યુએશન હોય, તેને ધ્યાનમાં રાખીને આ તમામ કાર્યવાહી થાય. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, 10 વાગ્યાના સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે સુરતના એ દ્રશ્યો અમે આપને બતાવીએ, જ્યાં રેલવે સ્ટેશનથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. વતન જવા મુસાફરોની લાંબી કતાર રેલવે સ્ટેશન પર લાગી છે. વેકેશન માટે વતન જવા ઉધના રેલવે સ્ટેશન પર ભારે ભીડ થઈ ગઈ છે. મુસાફરોની ભારે ભીડથી અફડાતફડીના સામે દ્રશ્યો આવ્યા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે મુસાફરો અટવાયા. રેલવે સ્ટેશનની બહાર 2 કિલોમીટર સુધીની લાંબી કતાર લાગી છે. સુરત શહેરની અંદર અલગ અલગ રાજ્યોની અંદરથી લોકો છે પોતાના વ્યવસાય માટે આવતા હોય છે અને જ્યારે વેકેશનની અંદર જ્યારે વતન જવા માંગતા હોય છે ત્યારે પૂરતી ટ્રેનની જે વ્યવસ્થા ન હોવાના કારણે અનેક મુસાફરો છે તે કલાકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બનતા હોય છે અને કેટલાક મુસાફરો તો ટ્રેન જે છૂટી જવાના કારણે તે પરત ફરી પડતા હોય છે. અહીંયા કેટલાક મુસાફરો છે રાત્રિ સમયથી જે બેઠા છે. कितने बजे से यहाँ खड़े हो, क्या स्थिति है यहाँ पे? कल सुबह की सर बहुत भीड़ है, बहुत दिक्कत हो रही है, बहुत परेशानी हो रही है, खाने पीने की हर कुछ की दिक्कत हो रही है. न यहाँ पर कुछ मिल रहा है, न गाड़ी जाने की व्यवस्था.